નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દિલ્હીના હોટેલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેર વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતાં નોટિસ આપવામાં આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર SB જાડેજાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં હોટેલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસટીટી વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર જોખમ નિવારણ, જીવન સુરક્ષા, કાયદાકીય પાલન, વિજિલન્સ ચેકિંગ અને અમલવારી અંતર્ગત ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કેટલીક હોટલોમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી. રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ હતો. LPG ગેસ પાઇપલાઇન લીકેજ હતી. અલગ અલગ હોટલોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમમાં ખામીથી લઈને બિલ્ડિંગમાં રહેલી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસની સમય મર્યાદા સાથેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જણાવાયું હતું. જોકે કેટલીક હોટેલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર સેફ અમદાવાદ અભિયાન અંતર્ગત તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, બેન્ક્વેટ હોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોએ અગ્નિ સુરક્ષા કાયદા, NBC પાર્ટ 4, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી માપદંડો તથા AMCની સૂચનાઓનું કડક પાલન કરવું જરૂરી છે. જાહેર સુરક્ષા સર્વોપરી છે અને ગંભીર ઉલ્લંઘન સામે સીલિંગ, દંડાત્મક કાર્યવાહી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.